કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ચાલો તો આજે આપણે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 બીએ સબ્જેક્ટમાં એક નવો લોંગ ક્વેશ્ચન લઈને આવી ગયા છે, જેને આજે આપણે સમજૂતી મેળવવાની છે, એનો કોન્સેપ્ટ સારી રીતે ક્લિયર કરવાનો છે. તો કયો છે આજનો ક્વેશ્ચન? તો કે ભાઈ કેન્દ્રિત અને વિકેન્દ્રિત ખરીદી એટલે શું, તેના લાભાલાભ જણાવો અને બંને વચ્ચેનો તફાવત પણ આપણે જણાવવાનો છે. એક લોંગ ક્વેશ્ચન જેમાં ઘણા બધા ટોપિક આપણે કવર કરી લીધા છે કે એના વિશે કંઈ પણ પૂછાય તો તમને અવશ્ય આવડવું જોઈએ. અને મારી ગેરંટી છે કે આજનો વિડીયો લેક્ચર જેને લાસ્ટ સુધી જોઈ લીધો એને કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદીમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહેવાનું નથી. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. ચાલો હવે તમને હું એની વ્યાખ્યા, એના પોઈન્ટ્સ બતાવતા પહેલા એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવું કે ભાઈ કેન્દ્રિત ખરીદી કોને કહેવાય અને વિકેન્દ્રિત ખરીદી કોને કહેવાય. એક્ઝામ્પલ, જસ્ટ એક્ઝામ્પલ માટે આપણે એક કંપની લઈએ છીએ. એ કંપનીનું નામ છે એબીસી લિમિટેડ. કઈ કંપની છે? એબીસી લિમિટેડ. હવે આ કંપની સ્ટુડન્ટ એટલી બધી મોટી છે કે એમાં જુદા જુદા ઘણા બધા વિભાગો આવેલા છે. હવે ઘણા બધા વિભાગો હોય તો એ ઘણા બધા વિભાગોને જુદી જુદી માલ સામગ્રીની જરૂર પડે. તો કે હા પડે. હવે એની ખરીદી કોણ કરશે? તો કે એ માટે બે ડિસિઝન લેવાય. તમારી પાસે બે ઓપ્શન છે, બરાબર. કયા કયા બે ઓપ્શન છે? તો કે આ જે એબીસી લિમિટેડના જુદા જુદા વિભાગો છે, બરાબર. આ એક વિભાગ, આ બીજો વિભાગ, આ ત્રીજો વિભાગ, આ ચોથો વિભાગ, આ પાંચમો વિભાગ, એમ કરીને ઘણા બધા વિભાગો છે. હવે દરેક વિભાગની જરૂરિયાત પણ કેવી હશે? અલગ અલગ હશે. તે બધા વિભાગની ખરીદી કોણ કરશે? તો કે કોઈ એક જ વિભાગ કરે. કોણ કરે? કોઈ એક જ વિભાગ આ બધા વિભાગની ખરીદી કરે તો એને કહેવાય કેન્દ્રિત ખરીદી. જો કદાચ ભૂલી જાવ તો એ રીતે યાદ રાખવાનું, કેન્દ્રિત એટલે વચ્ચે કોઈ કેન્દ્રમાં હોય, જે કેન્દ્રમાં હોય એ બધા વતી ખરીદી કરે તો એને કહેવાય કેન્દ્રિત ખરીદી. ક્લિયર છે? ફરીથી બોલું છું, કંપનીમાં જુદા જુદા વિભાગો વતી કોઈ એક જ વિભાગ બધા વિભાગની ખરીદી કરે તો એને કહેવાય કેન્દ્રિત ખરીદી. અથવા તો બીજું પણ એક હોઈ શકે કે ચાલો કોઈ એક કંપની છે, કોઈ એક શહેરમાં જ આવેલી છે અને એના જુદા જુદા વિભાગો વતી ખરીદીનું કાર્ય કરે તો કેન્દ્રિત ખરીદી. પણ અમુક વાર એવું બને અને આપણને ખબર પણ છે કે કોઈ કંપની હોય એની એક બ્રાન્ચ વાપીમાં હોય, અંકલેશ્વરમાં હોય, ઘણી બધી જગ્યાએ હોય, બરાબર. તો એવી રીતે આપણે માની લઈએ કે આ એબીસી લિમિટેડ છે, ઘણું મોટું નામ છે, બરાબર. તો એની એક શાખા વાપીમાં છે, બીજી અંકલેશ્વરમાં છે, ત્રીજી તો કે જામનગરમાં છે. આ રીતે જુદા જુદા શહેરોમાં એની કંપનીઓ, એના કારખાના આવેલા છે. તો જ્યારે કોઈ કંપનીના એક કરતા વધારે કારખાના હોય તો એવા સંજોગોમાં પણ, ફરીથી બોલું છું, જ્યારે કોઈ કંપનીના એક કરતા વધારે કારખાના હોય અને આ બધા જ કારખાના જુદા જુદા સ્થળે પથરાયેલા હોય તો બધા વિભાગ વતી કોઈ એક જ વિભાગ ખરીદીનો નિર્ણય કરે તો એને કહેવાય કેન્દ્રિત ખરીદી. બોલો, કેન્દ્રિત ખરીદીમાં બધાને ક્લિયર છે? આ પહેલો ઓપ્શન આપણી પાસે કે તમારે લોકોએ કઈ માથાકૂટ નથી કરવાની, તમારા બધા વતી હું ખરીદી કરી લઈશ. આપણા ઘરે આપણા પપ્પા અમુક વાર કહે ને દિવાળીમાં કે તમારે બધાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, હું બધાના કપડા તમારા વતી લઈ આવીશ. એટલે આપણા બધાની ખરીદી કોણે કરી લીધી? પપ્પાએ. તે કેન્દ્રિત ખરીદી થઈ, બરાબર. હવે સમજીએ અહીંયા જ વિકેન્દ્રિત ખરીદી કોને કહેવાય. સરસ મજાનો અને એકદમ 2 મિનિટમાં ખાલી ખબર પડી જાય એવું છે. કેન્દ્રિત ખરીદી બધાને ક્લિયર થઈ ગયું? કોઈ એક જ વિભાગ બધા વતી ખરીદી કરે તો એને કહેવાય કેન્દ્રિત ખરીદી. હવે વિકેન્દ્રિત ખરીદી તો કે એના કરતા વિરુદ્ધ હશે. શું વિરુદ્ધ હોય? તો કે અહીંયા આ એબીસી લિમિટેડ છે, એના જુદા જુદા વિભાગો છે. કયા કયા જુદા જુદા વિભાગો? વિભાગ એ, બી, સી, ડી, ઈ, આમ કરીને જુદા જુદા વિભાગો છે. હવે બધા વિભાગો પાસેથી મારે ઓર્ડર લેવાનો, મારે માલ સામાન લાવવાનો, પાછું એમને પહોંચાડવાનું. એના કરતા એક કામ કરીએ કે વિભાગ એ, બી, સી, ડી, ઈ આમ કરતા જેટલા પણ વિભાગો છે એ દરેક વિભાગોને હું એવી સૂચના આપી દઉં કે ભાઈ તમારે પોતપોતાની જરૂરિયાત મુજબ જાતે ખરીદી કરી લેવી. તમે ખરીદી કરવા માટે સ્વતંત્ર છો તો એને કહેવાય વિકેન્દ્રિત ખરીદી. ક્લિયર? કેન્દ્રિત ખરીદીમાં શું હોય? બધા ખાતાઓ વતી, બધા વિભાગો વતી કોઈ એક જ વિભાગ ખરીદી કરે તો કેન્દ્રિત ખરીદી. પણ દરેક વિભાગને ખરીદી કરવા માટેની સ્વતંત્રતા આપવામાં આવે, એટલે કે પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરવાની સત્તા આપવામાં આવે તો એને કહેવાય વિકેન્દ્રિત ખરીદી. અહીંયા પણ જુદા જુદા કારખાના જુદા જુદા સ્થળે પથરાયેલા હોય તો દરેકને પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરવાની સત્તા આપવામાં આવે તો એને કહેવાય વિકેન્દ્રિત ખરીદી.
બરાબર. આપણા ઘરે પણ એવું બને કે પપ્પાએ કહી દીધું કે ભાઈ હું બધાના કપડા લઈ આવીશ, પણ બધાની ચોઈસ હોય સરખી? તો કે ના, કોઈ દિવસ ચોઈસ તો સરખી ના હોય, આપણને કોઈનું ગમે ના. બરાબર. એટલે પપ્પા શું કહેશે, હું બધાને પૈસા આપી દઈશ, તમને જેવું ગમે એવું તમારે બજારમાંથી જઈને લઈ આવવાનું. આ વિકેન્દ્રિત ખરીદી. ખ્યાલ આવી ગયો બધાને? આ જસ્ટ એક્ઝામ્પલ હતું. પણ બોલો, કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદીમાં કોઈને કોઈ કન્ફ્યુઝન ખરું? હવે વ્યાખ્યા બતાવું તો આવડી જશે ને મોઢે કરવા? ચાલો તો જોઈ લઈએ વ્યાખ્યા. બધા અહીંયા ધ્યાન આપે. સૌ પ્રથમ કેન્દ્રિત ખરીદીની વ્યાખ્યા જોઈ લઈએ સ્ટુડન્ટ, કે જ્યારે આખા ધંધાકીય એકમના બધા જ વિભાગો માટેની ખરીદી એક જ વિભાગ દ્વારા કરવામાં આવે. હાઇલાઇટ કરું છું અહીંયા, એક જ વિભાગ દ્વારા કરવામાં આવે તો એને આપણે શું કહીશું? કેન્દ્રિત ખરીદી. તે જ પ્રમાણે કારખાના વાળો પોઈન્ટ, કે એક કરતા વધુ કારખાના ધરાવતી કંપનીમાં જ્યારે જુદા જુદા સ્થળે પથરાયેલા બધા જ કારખાના માટે એક જ ખાતા દ્વારા ખરીદી કરવામાં આવે તો ત્યારે પણ કેન્દ્રિત ખરીદી થઈ કહેવાય. બોલો, થઈ ગયું મળે? હવે વિકેન્દ્રિત ખરીદીની વ્યાખ્યા જોઈ લઈએ, કે એક જ કારખાનામાં જુદા જુદા વિભાગોને વ્યક્તિગત રીતે અથવા દરેક કારખાનાને પોતપોતાની જરૂરિયાત મુજબની ખરીદી કરવાની સત્તા આપવામાં આવે તો તેને કહેવાય વિકેન્દ્રિત ખરીદી. આઈ હોપ બધાને હવે વ્યાખ્યા યાદ રહી ગઈ હશે, મોઢે પણ થઈ ગઈ હશે. થઈ ગઈ ને? ચાલો, હવે એના લાભાલાભ પર જતા પહેલા અહીંયા સમજો એક વસ્તુ, કે તમને સ્ટુડન્ટ આ રીતે લખેલું હોય ને, લાભાલાભ, લાભાલાભ, એનો મતલબ એવું નહીં કે કેન્દ્રિત ખરીદીના લાભ અને વિકેન્દ્રિત ખરીદીના લાભ લખીને આવી ગયા અને પતી ગયું. લાભાલાભ એનો મતલબ એના લાભ અને મર્યાદા બંને વસ્તુ લખવાનું. લાભાલાભ એટલે લાભ અને ગેરલાભ બંને લખવાનું. તો એ જોતા પહેલા આપણે એનો તફાવત લઈ લઈએ, અને તફાવત આપણે જે આ એક્ઝામ્પલ જોયું ને એના મદદથી જ આપણે તફાવત બનાવવાનો છે. કોઈ ગોખવાનું કામ કરવાનું નથી. ગોખણ પટ્ટી તમારે કરવાની છે. હું કહી દઉં છું કે ગોખણ પટ્ટી શાની કરવી અને કોની નહીં. ગોખણ પટ્ટી આ મુદ્દાની કરવાની છે. 15 મુદ્દા મોડે કરી નાખો, ગોખી નાખો. ચાલો, 15 મુદ્દા તમારા ગોખાઈ જાય પછી હું તમને સમજાવવાનું ચાલુ કરું. એ વસ્તુ તમારે સમજવાનું છે. જોજો હા, હું શું બોલું છું. 15 મુદ્દા ગોખી નાખો પછી હું તમને સમજાવું કે અંદર તમારે લખવાનું શું. આ રીતે તમે તફાવત મોડે કરશો ને તો કોઈ દિવસ તમારો તફાવત નાનો નહીં થાય. અમુક વાર એવું બને કે 2-3 મુદ્દા લખીએ પછી આપણને યાદ જ નહીં આવે કે યાર આગળનો પોઈન્ટ કયો બનાવું. એના કરતા મુદ્દા મોડે કરી નાખવાના અને પછી મુદ્દા પરથી બનાવવાનું કામ એ 2 મિનિટનો ખેલ છે. બરાબર. ચાલો, તો મુદ્દા આઈ હોપ તમે મોડે કરી નાખશો. હવે આપણે જોતા જઈએ કે મુદ્દા પરથી મેડમ લખવાનું કઈ રીતે અંદરનું કન્ટેન્ટ. તો કે પહેલો મુદ્દો લખ્યો મેં અર્થ. તફાવત લખતા તો બધાને આવડે છે ને? હવે જૂની રીત ભૂલી જજો. આ રીતે પહેલા મુદ્દાનું ખાનું બનાવવાનું, અહીંયા કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદી. આ રીતે તમારે કોષ્ટક બનાવવાનું. મુદ્દામાં સૌપ્રથમ હું અહીંયા શું લખીશ તો કે અર્થ લખીશ. અર્થ અત્યારે જ આપણે જોઈ ગયા. કેન્દ્રિત ખરીદીમાં એનો અર્થ લખીશું કે જુદા જુદા વિભાગો વતી કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવતી હોય તો તેને કેન્દ્રિત ખરીદી કહેવામાં આવે છે. વિકેન્દ્રિત ખરીદીનો અર્થ શું લખીશું કે જ્યારે જુદા જુદા વિભાગને ખરીદી કરવાની સ્વતંત્રતા એટલે કે પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરવાની સત્તા આપવામાં આવે તો તેને વિકેન્દ્રિત ખરીદી થઈ કહેવાય. અર્થ પહેલો મુદ્દો લખાઈ ગયો તો કે હા, જો માર્ક્સ આવી ગયા ને. ખાલી અર્થ જ આપણે મુદ્દો મોડે કરવાનો, વ્યાખ્યા ઓટોમેટિક યાદ આવી જશે. ચાલો, બીજું નિષ્ણાંતોની સેવા. કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદીમાં નિષ્ણાંતોની સેવા. તો સ્ટુડન્ટ આપણે અહીંયા એક્ઝામ્પલ જોયું, હું ફરીથી તમને અહીંયા લાવું છું કે નિષ્ણાંતોની સેવામાં શું લખું તો કે જ્યારે આપણે કેન્દ્રિત ખરીદી કરીએ ને ત્યારે કેન્દ્રિત ખરીદીમાં બધા વિભાગોની ખરીદી કોઈ એક જ વિભાગ દ્વારા કરવામાં આવે. હવે આ કાર્ય ઘણું મુશ્કેલ છે એટલે એના માટે કોણ જોઈએ? નિષ્ણાંતો જોઈએ. એટલે કેન્દ્રિત ખરીદીમાં નિષ્ણાંતોની સેવાનો તમે લાભ લઈ શકો છો. જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં જુદા જુદા સ્થળોએ જુદા જુદા વિભાગોએ પોતાની અનુકૂળતા મુજબ ખરીદી કરવાની હોવાથી નિષ્ણાંતોની સેવાનો લાભ લઈ શકાતો નથી. યાદ આવે ને? ચાલો આગળ વધીએ. ત્રીજો પોઈન્ટ જોઈએ, મોટા પાયા પરની ખરીદીના લાભ. તો કે જ્યારે તમે કેન્દ્રિત ખરીદી કરશો, કેન્દ્રિત ખરીદી કરશો એટલે કે બધા વિભાગો વતી એક સાથે ખરીદી કરશો. હવે આપણને પણ ખબર છે કે આપણે બજારમાં, સમજો, આપણે બજારમાં એક વસ્તુ લેવી હોય તો દુકાનદાર ભાવ ઓછો કરે ખરો? ના. પણ હું એવું કહું કે મારે 12 નંગ જોઈએ છે ભાઈ, હા બેન લઈ લો, ચાલો તમને સરસ મજાનું ડિસ્કાઉન્ટ આપી દો. બરાબર. એટલે જ્યારે આપણને ખબર છે કે જ્યારે આપણે બજારમાંથી મોટા પાયા પર કોઈ વસ્તુ ખરીદીએ તો આપણને સારું એવું, તમારી ભાષામાં, ડિસ્કાઉન્ટ મળે. શું મળે? ડિસ્કાઉન્ટ. તો અહીંયા કેન્દ્રિત ખરીદીમાં બધા જ વિભાગો વતી કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી કરવાની હોવાથી મોટા પાયા પરની ખરીદીના લાભ મળી શકે છે, જેવા કે વટાવનો લાભ, ઓછા ભાવ વગેરે. જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં ઓપોઝિટ,
કે દરેક વિભાગ દ્વારા અલગ અલગ ખરીદી કરવામાં આવતી હોવાથી મોટા પાયા પરની ખરીદીના લાભ અહીં મેળવી શકાતા નથી. બોલો ગોખવાની કોઈ જરૂર ખરી? ચાલો આગળ વધીશું સ્ટુડન્ટ. ચોથા નંબરનો ટોપિક આપણને કીધું છે વાહન વ્યવહાર ખર્ચ. તો કે કેન્દ્રિત ખરીદીમાં શું હોય? તો કે કેન્દ્રિત ખરીદીમાં કોઈ એક જ વિભાગ દ્વારા બધા વિભાગની ખરીદી કરવાની હોવાથી વાહન વ્યવહાર ખર્ચ કેવો આવે? ઓછો આવે. જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં તો બધા વિભાગો એમની ખરીદી અલગ અલગ કરશે, બરાબર, તો અલગ અલગ વાહનોનો પણ ઉપયોગ કરશે એટલે વાહન વ્યવહાર ખર્ચ કેવો આવે? વધુ આવે. ખાલી માઇન્ડમાં આપણે પ્રેક્ટિકલ રાખીએ કે ભાઈ કંપનીમાં આવું થતું હશે, તરત ઓટોમેટિક જવાબ લખાતો જાય. ચાલો આગળ વધીએ. નાણાંનો કરકસર ભર્યો ઉપયોગ. કેન્દ્રિત ખરીદીમાં શું લખીશું? તો કે કેન્દ્રિત ખરીદીમાં કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી થતી હોવાથી નાણાંનું સંચાલન પણ એમની પાસે જ હશે. તો એક જ વિભાગ દ્વારા ખરીદી થાય તો નાણાંનો કરકસર ભર્યો ઉપયોગ શક્ય બને. જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં અલગ અલગ ખાતા દ્વારા ખરીદી કરવાની હોવાથી બધાને નાણાં અલગ અલગ આપવા પડશે તો નાણાંનો કરકસર ભર્યો ઉપયોગ કરી શકાતો નથી. કોણ કેટલું વાપરશે આપણને ખબર નથી. ચાલો આગળ વધીએ. ખરીદ અંકુશ. અહીંયા પણ સિમિલર છે કે કેન્દ્રિત ખરીદીમાં કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાથી ખરીદી પર અસરકારક અંકુશ રાખી શકાય છે, જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં અસરકારક અંકુશ રાખી શકાતો નથી. નંબર 7 સંગ્રહ ખર્ચ અને ચકાસણી ખર્ચ. તો કે સંગ્રહ ખર્ચ અને ચકાસણી ખર્ચ કેન્દ્રિત ખરીદીમાં કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે, કોઈ એક જ સ્તરે એનો સંગ્રહ કરવામાં આવે, એક જ સ્તરે એની ચકાસણી કરવામાં આવે તો એનો ખર્ચ ઓછો હોય. જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં તો જુદા જુદા વિભાગોની ખરીદી અલગ અલગ, તો એમનો સંગ્રહ પણ અલગ અલગ, તો ચકાસણી કરવા માટે જુદા જુદા સ્થળે મોકલવા પડે, જુદા જુદા વિભાગોમાં મોકલવા પડે તો એનો ખર્ચ કેવો આવશે? વધુ આવશે. થયું ને? ચાલો આગળ વધીએ. 8મા નંબરનો ટોપિક કર્મચારીની જરૂરિયાત. તો કે કેન્દ્રિત ખરીદીમાં એક જ વિભાગ દ્વારા ખરીદી કરવાની છે તો કર્મચારીની જરૂરિયાત કેવી રહે? ઓછી. જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં જુદા જુદા વિભાગો દ્વારા ખરીદી કરવાની છે તો ત્યાં કર્મચારીની જરૂરિયાત ઊભી થશે. હવે જોઈએ વહીવટી ખર્ચ. શું કીધું છે? વહીવટી ખર્ચ. તો કે કેન્દ્રિત ખરીદી છે, સમજો કેન્દ્રિત ખરીદી છે તો કેન્દ્રિત ખરીદીમાં વહીવટી ખર્ચ કેવો આવશે? તો કે કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે, કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે એટલે એનો વહીવટી ખર્ચ ઓછો આવશે. જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં જુદા જુદા વિભાગો દ્વારા ખરીદી થતી હોવાથી વહીવટી ખર્ચ કેવો આવશે? વધારે. હવે આગળ જોઈએ ઉચ્ચ સંચાલકોનો કાર્યબોજ. ઉચ્ચ સંચાલકો એટલે કે કેન્દ્રિત ખરીદીમાં મેં તમને કીધું ને નિષ્ણાતોની સેવાનો લાભ લેવામાં આવે. હવે એક જ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાથી ઉચ્ચ સંચાલકોનો કાર્યબોજ કેવો થઈ જવાનો? અરે બહુ ટેન્શન છે, બધા વિભાગોની ખરીદી અમારે જ કરવાની છે, અમારે જ એમનું દેખરેખ રાખવાનું છે એટલે મારો લોડ વધારે થઈ ગયો. એટલે ઉચ્ચ સંચાલકોનો કાર્યબોજ કેન્દ્રિત ખરીદીમાં વધુ હોય, જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં ઉચ્ચ સંચાલકોનો કાર્યબોજ કેવો હોય? ઓછો. મને મગજમારી નથી ફાવતી એટલે તમે દરેક વિભાગને ખરીદી કરવાની સત્તા આપી દીધી. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. રહસ્યની જાળવણી. તો કે કેન્દ્રિત ખરીદીમાં કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાથી રહસ્યની જાળવણી શક્ય બને છે. જ્યારે અલગ અલગ વિભાગ દ્વારા વિકેન્દ્રિત ખરીદીમાં ખરીદી થાય તો ત્યાં રહસ્યની જાળવણી થઈ શકતી નથી. આંતરિક હેરફેર. વિચારો કેન્દ્રિત ખરીદીમાં શું થશે? તો કે કેન્દ્રિત ખરીદીમાં કોઈ એક જ વિભાગ દ્વારા આપણે ખરીદી કરી, બધા વતી ખરીદી તો કરી લીધી, હવે એને જ્યારે માલ સામાન જોઈએ ત્યારે એને પહોંચાડવાનો, બી ને જોઈએ ત્યારે બી ને પહોંચાડવાનો, સી ને જોઈએ ત્યારે સી ને પહોંચાડવાનો, ડી ને જોઈએ ત્યારે ડી ને પહોંચાડવાનો, ઈ ને જોઈએ ત્યારે ઈ ને પહોંચાડવાનો. એટલે અહીંયા આંતરિક હેરફેરની જરૂર રહે છે. પણ જ્યારે હું દરેક વિભાગને ખરીદી કરવાની સત્તા આપી દઉં છું તો અહીંયા આંતરિક હેરફેરનું કઈ કામ નથી. ક્લિયર? આગળ વધીએ સ્ટુડન્ટ. વ્યવસ્થા તંત્ર. તો કે વ્યવસ્થા તંત્ર કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી કરવાની હોવાથી વ્યવસ્થા તંત્ર બનાવવું પડશે તો સારી રીતે કાર્ય થશે. અને અહીંયા વિકેન્દ્રિત ખરીદીમાં જુદા જુદા વિભાગો દ્વારા ખરીદી કરવાની હોવાથી વ્યવસ્થા તંત્રની જરૂર નથી. ચાલો ઉત્પાદન સાતત્ય. જો ખરીદ વિભાગ જે છે એ કાર્યક્ષમ નહીં હોય, કોનું બોલું છું? કેન્દ્રિત ખરીદી. કે કેન્દ્રિત ખરીદીમાં જે ખરીદીનું કાર્ય કરે છે એ વ્યવસ્થિત કાર્યક્ષમ રીતે નહીં કરતા હોય તો ઉત્પાદનનું સાતત્ય જળવાશે નહીં. બરાબર? જો દરેક વિભાગને પોતાનો માલ સામાન સમયસર નહીં મળે તો એમનું તો ઉત્પાદન કાર્ય અટકી પડશે ને. જ્યારે વિકેન્દ્રિત ખરીદીમાં તો શું છે? હું પોતાની અનુકૂળતા મુજબ ખરીદી કરી શકું છું. એટલે મારે જે વિભાગ ખરીદી કરે છે એની પાસે માંગવાની કોઈ જરૂર નથી. એટલે અહીંયા ઉત્પાદન સતત ચાલુ રહેશે એટલે ઉત્પાદનનું સાતત્ય જળવાયેલું રહે છે. સંજોગો. સંજોગોનો મતલબ શું?
તો કે જ્યારે તમારે મોટા પાયા પર ખરીદી કરવી હોય, બરાબર, નિષ્ણાંતોની સેવાનો લાભ લેવો હોય, તમારી કંપની મોટી હોય, તો એવા સંજોગોમાં કેન્દ્રિત ખરીદી વધુ અનુકૂળ છે. તો ત્યારે તમારે કેન્દ્રિત ખરીદી કરવી જોઈએ. પણ જ્યારે તમારી કંપની નાની હોય, નિષ્ણાંતોની સેવાનો લાભ લેવો ના હોય, બરાબર, તો તેવા સંજોગોમાં, તેવી પરિસ્થિતિમાં વિકેન્દ્રિત ખરીદી અનુકૂળ ગણવામાં આવે છે. બોલો, ક્લિયર છે બધાને? વ્યાખ્યા, તફાવતના પોઈન્ટ લખાય. હવે ચાલો, તો તફાવત તમને આવડી ગયો હોય તો તમને લાભાલાભ લખવા માટે ખાલી એક જ વાર કન્ટેન્ટ વાંચવાની જરૂર છે, પછી આરામથી તમે જાતે લખી દેશો. આપણે અહીંયા પણ ગોખવાનું નથી. ચાલો, તો જોઈ લઈએ કન્ટેન્ટ તમારી જે બુકમાં આપ્યું છે, પછી તમે આ તફાવતના જે મુદ્દા છે ને એના દ્વારા જેના લાભ અને ગેરલાભ લખી દેવાના. ચાલો, તો સૌપ્રથમ શરૂઆત કરું છું કેન્દ્રિત ખરીદીથી. એના ફાયદા જોતા જઈએ. પહેલા જ આપણે વાત કરી ગયા કે મોટા પાયા પરની ખરીદીના લાભ મળે, જેવા કે ઓછા ભાવ, વધુ વતાવ વળતર વગેરે મળે ને. ચાલો, બજારના પ્રવાહની જાણકાર નિષ્ણાંત વ્યક્તિ કંપની માટે શ્રેષ્ઠ ખરીદી કરે એવી શક્યતા પૂરેપૂરી છે, બરાબર, કારણ કે કોઈ એક જ વિભાગ દ્વારા ખરીદી કરવાની છે તો એને બજારની તમામ પરિસ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ. નંબર 3, તેનાથી માલ સામાનનું પ્રમાણીકરણ શક્ય બને છે, કારણ કે એક જ વિભાગ ખરીદી કરશે. એકધારી ગુણવત્તાવાળો માલ ખરીદવો હોય ત્યારે કેન્દ્રિત ખરીદી વધુ અનુકૂળ ગણાય. મૂડી ભંડોળનો શક્ય એટલો, આપણે વાત કરી ને, નાણાંનો કરકસરભર્યો ઉપયોગ થાય છે, કારણ કે માલ સામાનમાં મોટા પ્રમાણમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થતું હોય છે. ત્યાર પછી નંબર 6 કે માલ સામાનની ખરીદી પર અસરકારક અંકુશ રાખી શકાય. આવી ગયો પોઈન્ટ. ચાલો, માલની ખરીદીનું કાર્ય બેવડાતું નથી, તેથી માલની ખરીદી સરળ બને. અલગ અલગ વિભાગ પોતાની ખરીદી કરશે તો સમય વધુ જશે, પણ અહીંયા તો એક જ વિભાગ ખરીદી કરે છે એટલે સમય પણ બેવડાતો નથી. ચાલો, ધંધાનું રહસ્ય જળવાય. ઓર્ડર કેન્દ્રિત રીતે મુકાયા પછી જે તે વેપારી તેની ડિલિવરી નજીકના પ્લાન્ટ પર કરે તેવું શક્ય બને છે. નંબર 10, જુદા જુદા કારખાના અને ખાતાઓ વચ્ચે કાચા માલની વહેંચણીનું પ્રમાણ જાળવી રાખવાનું કેન્દ્રિત વહીવટ દ્વારા શક્ય બને છે. જે ખાતા કે કારખાના પાસે માલનો જથ્થો વધુ હોય તેમની પાસેથી જરૂરિયાતવાળા ખાતાની માલ મોકલવાની વ્યવસ્થા આ રીતે વધુ અનુકૂળતાથી થઈ શકે. અને કેન્દ્રિત ખરીદીમાં સમગ્ર સ્ટોકની પરિસ્થિતિનો ખ્યાલ રહે છે. આ મુદ્દો થોડો સમજી લઈએ કે શું કહેવા માંગે છે કે ભાઈ અહીંયા કોઈ એક જ વિભાગ બધું ખરીદીનું કામકાજ સંભાળે છે. હવે બન્યું એવું કે સીને માલ સામાનની ઘટ પડી, એટલે કે સીને માલ સામાન જોઈએ છે. કોને સૂચના આપશે? ખરીદ વિભાગને. પણ આને તો બધા પાસેની પરિસ્થિતિ ખબર છે કે ડી પાસે કેવો માલ સામાન છે? વધારે. તો આની પાસે જે વધારે માલ સામાન છે એ માંગીને સીમાં ટ્રાન્સફર કરી દેશે. એટલે કેન્દ્રિત ખરીદી દ્વારા તમામ ખાતાની જે માલ સામગ્રીની પરિસ્થિતિ છે એનો પણ ખ્યાલ આવે છે, એવું કહેવા માંગે છે. ચાલો, આગળ વધીએ. દરેક કારખાનું પોતાનો માલ અલગ ખરીદવાની વ્યવસ્થા કરે તો અનેક વ્યક્તિઓનો સમય અને શ્રમ રોકાય. આપણે વાત કરી, જે કેન્દ્રિત ખરીદીમાં તમે દૂર કરી શકો છો, એનો લાભ છે. દાખલા તરીકે માલ મળ્યા પછી તેની ગણતરી કરવાનું, તેની ગુણવત્તા અંગેની ઇન્સ્પેક્શન કરાવવાનું કાર્ય દરેક કારખાને જુદું જુદું થવાના બદલે એક જ સ્ટાફ દ્વારા એક જ જગ્યાએ થઈ શકે. આપણે સંગ્રહ ખર્ચ અને ચકાસણી ખર્ચમાં વાત કરીને, જ્યાં સંગ્રહ કરેલો હોય ત્યાં જ આવીને ચકાસણી કરી જાય. જુદા જુદા વિભાગોની અહીંયા જરૂર નથી. ચાલો, તો આ એના ફાયદા થઈ ગયા. આઈ હોપ તમે લખી શકશો. ચાલો, હવે એના ગેરલાભ જોઈ લઈએ કે ખરીદી માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને નિષ્ણાંતોની જરૂર પડે. હા ભાઈ, તો જરૂર પડે ને. નંબર 2, બીજી બાજુ એ પણ સાચું છે કે એક જ પેઢીના જુદા જુદા કારખાનાઓમાં અલગ અલગ વસ્તુઓ બનતી હોય ત્યારે કારખાનાઓમાં સ્થળો દૂર દૂર હોય ત્યારે આ પદ્ધતિ દ્વારા ખરીદ કાર્ય પર અંકુશ રાખી શકાય નહીં. કે મારા એક જ કંપની છે બીસી લિમિટેડ, પણ એની જુદી જુદી બ્રાન્ચ છે અને દરેક બ્રાન્ચ જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. દરેકની જરૂરિયાત પણ અલગ છે, પણ એક અંકલેશ્વરમાં છે, એક ભાવનગરમાં છે, એક વાપીમાં છે, તો કેમની બધાનો માલ સામાન પહોંચાડીશ? ખ્યાલ આવે છે? તો અહીંયા પણ કેન્દ્રિત ખરીદી કાર્ય કરતી નથી. જ્યારે જુદા જુદા કારખાનાઓમાં કે ખરીદી અંગેની નીતિમાં ફેરફારોની આવશ્યકતા ઊભી થાય ત્યારે પણ કેન્દ્રિત ખરીદી અનુકૂળ રહેતી નથી, કારણ કે બધા વિભાગો વતી કોઈ એક જ વિભાગ ખરીદીનું કાર્ય કરે છે તો ખરીદ નીતિમાં સરળતાથી ફેરફાર કરી શકાય નહીં. આકસ્મિક ઊભી થતી જરૂરિયાતો માટે પણ કેન્દ્રિત ખરીદ વિભાગ તરફ જ દ્રષ્ટિ કરવાની રહે છે, તેથી ઉત્પાદન અટકી પડવાનો ભય ઉપસ્થિત થાય છે. બરાબર, અહીંયા પેલું કહેવાય ને કે કોઈ પણ વસ્તુ હોય તો એની પોઝિટિવ બાજુ પણ હોય અને નેગેટિવ બાજુ પણ હોય. અહીંયા પણ સેમ એવું કે આપણે કોઈ એક જ વિભાગને કામ સોંપી દીધું છે, પણ મારી કંપનીમાં, મારા કારખાનામાં કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થઈ, મારે તરત એમને ફોન કરીને જાણ કરવું પડશે કે ભાઈ આવું થયું છે અને મારું ઉત્પાદન એ દિવસ પૂરતું, એ સમય પૂરતું બંધ રહેશે. પણ જો મારી પાસે સત્તા હોય તો હું ગમે ત્યાંથી એનો માલ સામાન મંગાવી શકું. ખ્યાલ આવે છે? ચાલો, જો ખરીદ વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ન હોય તો ઉત્પાદન કાર્ય ખોરવાય પડે તેવો શક્યતા છે.
ફક્ત મોટા સાહસો જ આવું કરી શકે, નાના એકમો માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. આપણે સંજોગોમાં વાત કરી ગયા ને. તો બોલો કેન્દ્રિત ખરીદીના લાભ ગેરલાભ લખાય કે નહીં? તફાવત પરથી લખાઈ જાય ને. ચાલો હવે જોઈ લઈએ સ્ટુડન્ટ વિકેન્દ્રિત ખરીદીના લાભ અને ગેરલાભ. સૌ પ્રથમ ફાયદાની વાત કરીશું કે દરેક વિભાગ પોતાની ખરીદી પોતાની મેળે જ કરી શકતો હોવાથી પોતાની અપેક્ષા પ્રમાણેની ખરીદી કરી શકે છે. થઈ ગયું? ચાલો એની વ્યાખ્યા પરથી જ આ મુદ્દો તો લખાઈ જાય. પોતાના વિભાગ પૂરતી ખરીદીમાં સ્વતંત્રતા હોવાને લીધે પોતાને યોગ્ય લાગે તે રીતે અને યોગ્ય સમયે ખરીદી કરી શકે. નંબર 3, ઉચ્ચ સપાટીએ સંચાલકોની જવાબદારી ઓછી થાય. આપણો તફાવતનો પોઈન્ટ યાદ કરો. ઉચ્ચ સંચાલકોનું કાર્યબોજ તો ત્યાંથી તમે લખી શકો. સ્થાનિક અધિકારી પોતાની જવાબદારી અદા કરી શકે તે માટે પણ વિકેન્દ્રિત ખરીદી પ્રથાની હિમાયત કરી શકાય. ચાલો ત્યાર પછી નંબર 5, વિકેન્દ્રિત ખરીદીથી વાહન ખર્ચ ઓછો કરી શકાય છે. કારણ કે કેન્દ્રિત ખરીદીમાં માલ સામગ્રી ખરીદાયા પછી ખરીદ સ્થળ ઉપરથી મુખ્ય કારખાને લઈ જવામાં આવે અને ત્યાંથી આવશ્યક મુજબ વિવિધ પ્લાન્ટોને પહોંચાડવામાં આવે તો વાહન ખર્ચ તો વધી જાય. આપણે આંતરિક ફેરફેરમાં વાત કરીને કે જ્યારે જરૂર પડશે ત્યારે દરેક વિભાગને મારે માલ સામાન પહોંચાડવો પડશે. ચાલો જે વિકેન્દ્રિત ખરીદીમાં દૂર કરી શકો. નંબર 6, વિશાળ અંતરે જે પ્લાન્ટો આવેલા હોય છે તેમના ખરીદી અંગેના તેમજ અન્ય પ્રશ્નો કેવા હોય? જુદા જુદા હોય. સ્થાનિક ખરીદી અધિકારીઓ સહેલાઈથી તેનો નિકાલ લાવી શકે છે. બરાબર? એટલે જે કંપની જે કારખાનું જે સ્થળે આવેલું છે ત્યાંના જ અધિકારીઓને આપણે સોંપી દીધું એટલે એ જ અધિકારીઓ ડિસિઝન લઈ લેશે. આપણા સુધી એ પ્રશ્ન આવશે નહીં. ચાલો નંબર 7, સ્થાનિક ખરીદ અધિકારીઓને પણ બજારની જાણકારી બજારના પ્રવાહો વગેરેનો ખ્યાલ આવે છે. બરાબર? કોઈ એક જ વિભાગ આ બધું કાર્ય કર્યા કરશે તો પેલા લોકો શીખશે ક્યારે? બરાબર? પેલા લોકો શીખશે ક્યારે? પણ જો દરેક વ્યક્તિના માથે જવાબદારી આવે તો એ પણ પોતાની જવાબદારીથી વાકેફ થશે કે બજારમાં થઈ શું રહ્યું છે. ચાલો તેઓ સ્વતંત્ર રીતે ખરીદી કરી શકે છે અર્થાત પોતાની આવડતનો લાભ ઉઠાવી શકે. આપણે અંદર કઈ ક્ષમતા રહેલી છે એનો પણ આપણને ખ્યાલ આવે. તે માટે અલગ વ્યવસ્થા તંત્ર રાખવું પડતું નથી. આપણે વ્યવસ્થા તંત્રમાં વાત કરી ગયા કે કેન્દ્રિત ખરીદીમાં વ્યવસ્થા તંત્રની રચના જરૂરી છે પણ વિકેન્દ્રિત ખરીદીમાં જરૂરી નથી. નિષ્ણાંતોની જરૂર નથી આ પણ વાત કરી ગયા. તો આના ફાયદા બોલો લખાય. ચાલો ગેરલાભોની વાત કરીએ. ખરીદીનું કાર્ય સમગ્ર એકમની દ્રષ્ટિએ વિચારતા બેવડાય છે. પેલું કે હવે જુઓ જે આપણે કેન્દ્રિત ખરીદીના ફાયદા જોઈ ગયા ને અહીંયા એના લાભમાં આવશે. બરાબર? ફાયદા શું હતા ત્યાં કેન્દ્રિત ખરીદીમાં? કે એક જ વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે એટલે સમય બેવડાય નહીં, ખરીદીનું કાર્ય બેવડાય નહીં. બરાબર? તો અહીંયા શું તો કે ખરીદીનું કાર્ય સમગ્ર એકમની દ્રષ્ટિએ વિચારતા બેવડાઈ જાય છે. ચાલો આના પરિણામે વહીવટી કામકાજ વધે છે અને સ્ટેશનરી વગેરેનો વપરાશ પણ વધે. નંબર 2, વિકેન્દ્રિત ખરીદ પદ્ધતિની મુશ્કેલી એ છે કે ખરીદ કાર્ય ઉપર સંચાલનનો સીધો અંકુશ રહેતો નથી. નંબર 3, દરેક વિભાગમાં ખરીદી માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. પરિણામે ખરીદ કાર્ય માટે કર્મચારીઓની પણ વધુ જરૂરિયાત છે. તે પણ આપણે વાત કરી ગયા. મોટા પાયા પરની ખરીદીના લાભો આપણે મેળવી શકાતા નથી. જેમ કે એક જ પીસ લેવાનો હોય તો કોઈ આપણને ડિસ્કાઉન્ટ આપે નહીં. ભાવમાં ઘટાડો પણ નહીં કરાવી શકીએ. વટાવ કે વળતર પણ નહીં મળે. સાત મુદત વગેરેમાં ફાયદાકારક શરતો આપણને મળી શકતી નથી. તો બોલો બધાને ક્લિયર છે? આઈ હોપ આજનો વિડીયો લેક્ચર જોયા પછી કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદીમાં તમને કોઈ જાતનું કન્ફ્યુઝન હશે નહીં. બરાબર? તો તમને ક્વેશ્ચનમાં સારી રીતે સમજ પડી ગઈ હોય તો કમેન્ટ કરી આપો અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે એમને પણ આજનો વિડીયો લેક્ચર શેર કરો. અને હજુ સુધી જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર આપણી સાથે જોડાયા છે તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી એક્ઝામ સમયે તમને આવું જ અવનવું જાણવા મળે. ચાલો આવજો. થેન્ક યુ.